સ્વાગત છે। ગુજરાત લોકરક્ષક દળની વડોદરા સહિત રાજ્યભરમાં 2.63 લાખ ઉમેદવારોએ આપી કસોટી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની 12,733 ખાલી જગ્યાઓ ભરવા માટે રવિવારે વડોદરા શહેર સહિત રાજ્યભરના વિવિધ નિર્ધારિત કેન્દ્રો પર લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાખી વર્દી પહેરવાનું સ્વપ્ન જોતા લાખો યુવાન માટે ગુજરાત પોલીસમાં જોડાવા તરફનો આ એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક તબક્કો છે। વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને પૂરતી માર્ગદર્શિકાઓનું પાલન સાથે પરીક્ષાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી હતી। આંકડાઓ આ મેગા ભરતી પ્રક્રિયાના સત્તાવાર આંકડાઓ મુજબ અગાઉ યોજાયેલી શારીરિક કસોટીમાં નોંધાયેલા 6.36 લાખ ઉમેદવારો પૈકી સફળતાપૂર્વક ક્વોલિફાય થયેલા આશરે 2.63 લાખથી વધુ ઉમેદવારોએ આ પ્રતિષ્ઠા જંગમાં પોતાનું કૌશલ્ય સાબિત કરવા લેખિત કસોટી આપી હતી। ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા અને ગેરરીતિ મુક્ત માહોલ જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા થકી નજર રાખવાની સાથે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી પરીક્ષાર્થીઓ ઉમટી પડતા વહીવટી તંત્ર દ્વારા પરિવહન અને વ્યવસ્થાપનની સચોટ કામગીરી સુનિશ્ચિત કરાઈ હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્દ્રોની બહાર આવેલા ઉમેદવારોના ચહેરા પર ભવિષ્યના કારકિર્દી અંગેની આશા અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર પ્રોવિઝનલ આન્સર કી અને પરિણામ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મેરિટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષણ માટે બોલાવવામાં આવશે। આ વિશાળ અને પારદર્શક ભરતી ઝુંબેશ પાર પાડવાથી ગુજરાત રાજ્યના પોલીસ દળમાં નોંધપાત્ર યુવા અને સક્ષમ માનવબળ ઉમેરાશે, જે કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં સીધું યોગદાન આપશે।